ધ્રાંગધ્રા કુડા રોડ પર આવેલ કેનાલનો બ્રિજ જર્જરિત હાલતમાં. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો ઉલાળ્યો. તંત્ર દ્વારા 10 જેટલા જોખમી પુલનો આદેશ છતાં ધ્રાંગધ્રા કુડા રોડ પર વાહન વ્યવહાર ચાલુ. તંત્ર દ્વારા પુલની બંને બાજુ માટીના ઢગલા કર્યા પણ રસ્તો બંધ છે કે ડાયવર્ઝનના બોર્ડ મૂકવામાં નથી આવ્યા. ગંભીરા બ્રિજની ગંભીર ઘટના બન્યાને દિવસો પસાર થઈ ગયા. ત્યારબાદ સુરેન્દ્રનગરના વહીવટી તંત્ર દ્વારા 10 જેટલા બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમ છતાંય ધ્રાંગધ્રા કુડા રોડ પર આવેલ નર્મદા કેનાલ પર આવેલ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોય તંત્ર દ્વારા બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવાની જાહેરાતનો ઉલાળ્યો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા પુલની બંને બાજુ માત્ર માટીના ઢગલા કરવામાં આવ્યા હતા ને બ્રિજ બંધ થયાનો તંત્રએ સંતોષ માણ્યો હતો. જોકે તંત્ર દ્વારા કોઈપણ જાતનું રસ્તો બંધ કે ડાયવર્ઝનના બોર્ડ ના મુકાતા વાહન ચાલકોએ તંત્રના નિયમનો ઉલાળ્યો કરી વાહન વ્યવહાર ચાલુ કરી દીધો હતો. ગંભીરા જેવી કોઈ બીજીની ઘટના ઘટે એ પહેલાં તંત્રએ યોગ્ય કરવું રહ્યું, અન્યથા કોઈ ગંભીર ઘટના બને તો જવાબદાર કોણ એ મોટો સવાલ છે. રિપોર્ટર દિવાન મયોદ્દીન.